વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 1 અ અને પ્રશ્ન 1 બ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે। ટૂંક સમયમાં આપણી પરીક્ષા શરૂ થઈ રહી છે તો એને પૂર્વ તૈયારીના ભાગરૂપે આ સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ। પ્રશ્ન 1 અ છે, એમાં છે વિકલ્પો, સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાના છે। પ્રકરણ 1 છે, એમાં છે 3, 9, 8, 0 અંકોથી બનતી મોટામાં મોટી 5 અંકની સંખ્યા લખો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે શું કરીશું, જ્યારે 0 આપેલો હોય તો આપણે જ્યારે મોટામાં મોટી સંખ્યા લેવાની હોય વિદ્યાર્થી મિત્રો તો સૌથી મોટી સંખ્યા હોય એ પહેલાં આપણે લેવાની। સૌથી પહેલી મોટી સંખ્યા 9 છે, 9 કરતાં નાની 8, 8થી નાની 6, 6થી નાની 3 ને 3થી નાની 0। એ રીતે આપણે ક્રમશઃ ગોઠવીશું એટલે આપણને સૌથી મોટી સંખ્યા એ મળી જશે 98,630। એના પછી જે બીજું ખાલી જગ્યા સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે, તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 101। તમે 101ને ઉલટા લખશો તો પણ 101 જ રહેશે। પછી છે 2,58,734 સંખ્યામાં 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત શોધો। તો વિદ્યાર્થી મિત્રો 8ની સ્થાન કિંમત છે એ 8,000 થશે અને 7ની 700 થશે। હવે આ 8,000માંથી 700 બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે 700 ને 300। તો અહીંયા બાદ બાકી કરવાની તફાવત એટલે તો પહેલાં 8ની સ્થાન કિંમત 8,000 છે અને 7ની 700 થશે અને બાદ બાકી કરશો એટલે જવાબ મળી જશે। 3 અંકોની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર ખાલી જગ્યા, તો 3 અંકોની મહત્તમ સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો 999। 999માં આપણે 1 ઉમેરીએ એટલે 4 અંકોની ન્યૂનતમ સંખ્યા બને 1000 બને વિદ્યાર્થી મિત્રો। 1 કરોડ બરાબર ખાલી જગ્યા, તો એની અંદર આવશે 100 લાખ। 1 કરોડ એટલે 100 લાખ થાય વિદ્યાર્થી મિત્રો, એ આપણે યાદ રાખવાનું છે। પછી છે 9,67,12,045 સંખ્યામાં 6ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, તો આ 6 છે એ જો કયા સ્થાન ઉપર છે વિદ્યાર્થી મિત્રો તો 10 લાખના સ્થાન ઉપર છે એટલે 60 લાખ થશે, તો આપણો જવાબ આવશે સી। પછી છે અહીંયા જે સંખ્યા આપેલી છે એને ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરી લખાય। તો ભારતીય પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં એકમ, દશક ને 100 એ 3 સંખ્યા છૂટી રાખીએ છીએ, એના પછી અલ્પવિરામ કરીએ છીએ, પછી 2 સંખ્યા 1000 અને 10,000, પછી અલ્પવિરામ અને લાખ ને 10 રાખીએ છીએ અને કરોડ અલગ રાખીએ છીએ એટલે 4 કરોડ 3,79,70,835 આપણો જવાબ આવશે। એટલે ટૂંકમાં આપણે શું યાદ રાખવાનું કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પહેલાં 3 સંખ્યા છોડીને અલ્પવિરામ કરવામાં આવે અને એના પછી 2 સંખ્યાઓ છોડી અલ્પવિરામ કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર વાત કરતી વિદ્યાર્થી મિત્રો 3 સંખ્યા છોડીને અલ્પવિરામ કરવામાં આવે છે, તો એની અંદર આપણો આ જવાબ આવશે। એના પછી છે પ્રકરણ 2 સંખ્યા રેખા ઉપર 5માં 2 ઉમેરવા ખાલી જગ્યાએ જવું પડશે। તો 5માં 2 ઉમેરવા તમારી જમણી બાજુ 2 પગલાં ખસવા પડે એટલે 7 થાય, એટલે 5ની જમણી બાજુ 7 આવેલા હોય છે એટલા માટે। સંખ્યા રેખા ઉપર 7માંથી 3 બાદ કરવા ખાલી જગ્યાએ જઈશું તો ડાબી બાજુ 3 પગલાં, પછી છે 4,096 અને 4,096। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4,096 ને અહીંયા છે 4,906 છે, તો વિદ્યાર્થી મિત્રો આ મોટા છે 4,906 એટલે અહીંયા આપણે 4,096 અહીંયા લેસ દેન 4,906 એ આપણે કરીશું। એના પછી છે 25,634 ને 18,339, તો અહીંયા આપણે ગ્રેટર દેનનું ચિહ્ન કરીશું કારણ કે આ બાજુ મોટા છે, જે બાજુ મોટા છે એ બાજુનું ચિહ્ન કરવાનું। સંખ્યા રેખા ઉપર 520 અને 502ની ખાલી બાજુએ આવેલી હોય તો 502 છે એ સંખ્યા રેખા ઉપર 520 એ 502ની ખાલી જગ્યાએ બાજુ આવેલી હોય તો 502ની જમણી બાજુ આવેલી હોય કારણ કે 502 પછી જમણી બાજુ 3, 4 એમ ક્રમશઃ જઈએ એટલે જમણી બાજુ જોવા મળશે। સંખ્યા રેખા ઉપર 608 એ 680ની ખાલી જગ્યાએ બાજુ આવેલી તો ડાબી બાજુ આવેલી છે। પછી 799ની તરત પાછળની સંખ્યા ખાલી જગ્યા છે, 799ની તરત પાછળની સંખ્યા 800 આવશે। 4,000ની તરત આગળની સંખ્યા તો 3,999। હવે એના પછી છે પ્રકરણ 3 8 અને 20નો ગુસા ખાલી જગ્યા છે તો 4 થશે। વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા ગણાવીશું ત્યારે કેવી રીતે ગણતરી કરવી એ પણ આપણે તમને શીખવાડીશું। 13 અને 19નો લસા તો 247, પછી 30 અને 6નો ખાલી જગ્યા 30 છે તો એમાં આવશે લસા। પછી ખાલી જગ્યા સવિભાજ્ય સંખ્યાઓ છે તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો સવિભાજ્ય સંખ્યા 18 અને 25। પછી એના પછી છે ખાલી જગ્યા સવિભાજ્ય સંખ્યા નથી તો એમાં આવશે સી 14 અને 26। પછી ખાલી જગ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એમાં આવશે 7,755। ખાલી જગ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 4,005। એના પછી છે ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે તો એમાં આવશે 2,856। પછી છે પ્રકરણ 4
આ વિદ્યાર્થી મિત્રો તમને ચાવીઓ આવડતી હોય તમે સરળતાથી કરી શકો. આ બધી ચાવીઓ વડે આપણે ઉપયોગ કરવાનું છે. પ્રકરણ 4 છે, એમાં છે ખૂણા અને ભુજ. ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા હોય છે, તેમાં આવશે કિરણો. પછી ખૂણો PQR માં ત્રણેય બિંદુ P, Q અને R એ ખૂણાની ખાલી જગ્યા આવેલ છે તો ઉપર. પછી કિરણ AB અને કિરણ ACનું સામાન્ય ઉદ્ભવ બિંદુ ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય જો બંનેમાં A છે એટલે એ આવશે. પછી CB અને D બિંદુ એક જ રેખા ઉપર આવેલા છે. જો CBD હોય તો કિરણ BDનું વિરુદ્ધ કિરણ ખાલી જગ્યા થાય તો કિરણ BC થાય. એના પછી છે રેખા AB ઉપર C અને D બિંદુઓ છે, તો રેખા AB બરાબર ખાલી જગ્યા તેમાં આવશે રેખા CD. પછી કિરણ PK ઉપર M બિંદુ આવેલું છે, તો PK બરાબર ખાલી જગ્યા તો કિરણ PM. એના પછી છે બહુકોણ એ બંધ આકૃતિ છે જે ખાલી જગ્યાથી બનેલી છે, તેમાં આવશે રેખાખંડ. પછી ખાલી જગ્યાની લંબાઈ માપી શકાય છે, તો રેખાખંડ RM. પછી પ્રશ્ન 1B છે, એમાં છે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પ્રકરણ 1 છે, એમાં છે 25,346, 25,436, 25,634, 25,463 પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે. તો આમાં સૌથી નાની સંખ્યા તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો 25,346 એ સૌથી નાની છે. જ્યારે અહીંયા જો અહીંયા 346, અહીંયા 436 એ મોટા કહેવાય, 636 પણ મોટા કહેવાય, 463 પણ મોટા કહેવાય. એટલે 25,346 આપણો જવાબ આવશે. પછી અહીંયા જે સંખ્યા છે એમાંથી સૌથી પૈકી ખાલી જગ્યા સંખ્યા સૌથી મોટી છે. તો આમાં મોટી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 43,520 છે એ સૌથી મોટી છે, કારણ કે અહીંયા 520 છે, અહીંયા 250, અહીંયા 25 અને 52 છે. એટલે 520 છે એ મોટા થશે, એટલે 43,520. હવે અહીંયા 3, 5, 0, 6, 9 અંકો વડે બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા શોધવાની છે. તો નાનામાં નાની સંખ્યા જ્યારે બનાવવાની હોય તો સૌથી નાની સંખ્યા પહેલાં લેવાની. તો 3 નાના છે એ લેવાના. જ્યારે 0 આપેલું હોય તો 0 બીજા નંબરમાં મૂકવાનું. એક વસ્તુ આપણે આ ધ્યાન રાખીશું કે જ્યારે નાની સંખ્યા બનાવવાની હોય 0 આપેલું હોય તો સૌથી પહેલાં 0 નથી રહેવા દેવાનું ને એના પહેલાં જે નાની સંખ્યા હોય સૌથી પહેલાં લખવાની ને એના પછી 0 લખી દેવાની. એના પછી એનાથી થોડા મોટા 5, 3થી મોટા 5, 5થી મોટા 6, 6થી મોટા 9 એ રીતે ગોઠવીશું. એટલે 30,569 એ નાની સંખ્યા બનશે. પછી 6 અંકની નાનામાં નાની સંખ્યા તો એની અંદર આવશે 1 લાખ. પછી 6 અંકની મોટામાં મોટી સંખ્યા તો એમાં આવશે 9,99,999. પછી 5,16,95,820 અંકોમાં લખો તો એ રીતે લખેલું છે આપણે. પછી અહીંયા જે શબ્દો છે 8,23,46,527 શબ્દોમાં લખવાનું છે. પછી 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 1000 મીટર આવશે. પ્રકરણ 2 છે, એમાં છે આપેલી સંખ્યામાંથી એક બાદ કરતાં તેની તરત ખાલી જગ્યાની સંખ્યા મળે તો આગળ અથવા પહેલાં. પછી આપેલી સંખ્યામાં એક ઉમેરતા તેની તરત પાછળની સંખ્યા મળે. 1, 2, 3, 4 એ ખાલી જગ્યા સંખ્યાઓ છે. તો પ્રાકૃતિક કોઈ 0 આવે એટલે પૂર્ણ, જો 1થી શરૂઆત થાય તો પ્રાકૃતિક અને 0થી શરૂઆત થાય તો પૂર્ણ. આપણે યાદ રાખીશું. પછી ખાલી જગ્યા વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી તો એમાં આવશે 0. પ્રાકૃતિક સંખ્યાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ કરતા પૂર્ણ સંખ્યાઓ બની જાય છે, તેમાં આવશે 0. પછી ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો 1 અને સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે. પ્રકરણ 5 છે, એમાં જોઈએ તો કોઈપણ ત્રિકોણમાં બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુનું માપ કરતાં વધારે હોય છે. પછી પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને તો 90. દક્ષિણ દિશા અને ઉત્તર દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને તો 180. ઘડિયાળનો કાંટો 1/4 પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું ફરે છે તો 1. ઘડિયાળનો કાંટો 1/4 પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું ફરે છે તો 2. ઘડિયાળનો કાંટો 5 થી 8 ઉપર જતાં ખાલી જગ્યા આંટો ફરે તો 1/4. ઘડિયાળનો કાંટો 12 થી 9 ઉપર જતાં 3/4 આંટો ફરે. અને ઘડિયાળનો કાંટો 8 થી 9 ઉપર પહોંચે ત્યારે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે તો એમાં આવશે 30°. એના પછી પ્રકરણ 6 છે, એમાં છે 0 અને -6 વચ્ચેનો સંબંધ સંકેતમાં તો આ આવશે 0 > -6 લખાય. -18 અને -15 વચ્ચેનો સંબંધ તેમાં આવશે -18 - -15 લખાય. પછી 529 BCનું વિરુદ્ધ તો 529નું BCનું વિરુદ્ધ AD થશે, 529 AD. પછી સંખ્યા રેખા ઉપર -4 અને -8ની ખાલી જગ્યા બાજુ હોય તો જમણી બાજુ. સંખ્યા રેખા પર -5 એ 5ની ખાલી જગ્યા બાજુ હોય તો ડાબી. 0 અને -2ની વચ્ચે પૂર્ણાંક -1 હોય આવે છે 1 છે બરાબર. પછી 1 અને -1ની વચ્ચેનો પૂર્ણાંક તો 0. પછી -4માં 4 ઉમેરતા ખાલી જગ્યા મળે તો 0 આવશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.